મિત્રો, કેમ છો? બધા મજામાં? તમારા ન્યૂ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે અમે જાય છે ફૂલ ફેમિલી ફરવા. તો અમે ક્યાં ફરવા જઈએ એ તમારે જોવો હોય તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. તમે આ સાઈડથી ગમે ત્યાં એક જમીનની સ્કૂલની એક સાઈડ સામે જય ભવાની હોટલ છે. તમે આવો તો એક સાઈડ જરૂર તો જાય. સમોસા, પકોડા, ઘણી બધી વસ્તુ મળે છે, બહુ જ મસ્ત હોય. તમે આ સાઈડ નીકળો તો અહીંયા જરૂર આવજો. કોફને મંગાવી લીધું છે, અમે બેસી ગયા છીએ. તો ચાલો અમે નાસ્તો કરી લઈએ. અમે છે ને તળાજા પહોંચી ગયા છે. તળાજાનો ટુકડો દેખાડું તો આગળ આવશે. દબાને તળાજાનો ટુકડો જાય છે. કેટલી બધી મંદિરો અને આપણે જઈએ ને ઉપર તો ગુફાઓ પણ છે ત્યાં. અત્યારે બગદાણા ગામમાં આપણે એન્ટર થઈ ગયા છે. તમે જોવો તો તમે જોવો તો સામે મંદિર છે, ત્યાં આપણે અંદર જવાનું છે. દર્શન કરવા દેખાય છે. પહોંચી ગયા છીએ અને આપણી ગાડી પાર્ક કરી દીધી છે. તમે જોવો તો અને રોકાવા માટે તો આપણે પાયલાની મંદિરે પગી ગયા છીએ દર્શન કરવા. અને ફુવારા છે, ગરમી છે, તો જે રવિવાર છે એટલા માટે છે ને બહુ જ ગરમી છે. અમે ચા પાણી પીવાની. તો મિત્રો તમે જો કાળ ભૈરવ દાદાનું છે મંદિર. આપણે સામે જવાનું છે. તો આપણે દર્શન કરવા, તો ચાલો આપણે ત્યાં દર્શન કરવા જઈ આવીએ. મંદિર છે તો આપણે દર્શન આપી દીધા છે. તો ચાલો પગે નાખીએ, પગે લાગી જાઓ. મિત્રો અહીંયા બાબા સીતારામનું સમાધિ મંદિર છે. તમે જો સામે વાસણો છે, પહેલાં બાબા સીતારામ હતા તે વખતના વાસણ છે. તો ચાલો આપણે ત્યાં કેવા વાસણ છે કેવા નહીં આપણે જોવા જઈએ.
દર્શન થાય છે. તમે જો તો અમારા બાયની ત્યાં પગે લાગતા સામે બધા બેસી ગયા છીએ. તો ચાલો આપણે બેસવા જઈએ. મિત્રો અહીંયા લાલ કલરની બે લીટી છે એની વચ્ચે બજરંગદાસ બાપાના દર્શન થાય છે. મને તો થાય છે, તમને થતા મને નથી ખબર. અમને તો દર્શન કરી લીધું. તમને દર્શન જાય તો તમે કોમેન્ટમાં જરૂર કહેજો. દર્શન કરે છે તો ઓલી સામે જો કે મેં તમને દેખાડ્યા બે લીટીની વચ્ચે બધા દર્શન કરે છે અહીંયા, અને અમે બધા અહીંયા બેઠા છીએ. તો આપણે Blok kayak gini sih, halkan dah. પડદો કરી દીધો છે. બધા જ નીચે બેસી ગયા છે. તો આપણે ઉપર મંદિરના દર્શન કરવા જઈએ. ઉપર દર્શન આપણે મંદિર આગળ વ્યા ગયા છે. આપણે જઈએ. તમે દર્શન કરી જાઓ છો બાબા સીતારામના. આપણે દર્શન કરી લીધા છે અને મારી બેન તેના દર્શન કરે છે. ભોજનશાળાનો આપણે બધા બેસી ગયા છે. અત્યારે અમે જમવા બેસી ગયા છીએ. જમવામાં રોટલી, ગાંઠિયા, લાડુ, શાક, દાળ, છાશ. તો મિત્રો આપણે જમી લીધું છે ને હવે આપણે બેસી ગયા છીએ. સાબે થાળી દેવું છે પીવાનું પાણી. તો મિત્રો અમે અત્યારે હોલમાં બેસવા ગયા છીએ ને અમે આ દડો લીધો તો એક તમે જો તો 50 રૂપિયાનો છે ખાલી, અને 90 રૂપિયાનો તમે જો ખાલી બાઉન્સ કેટલો કરે. એને મારી બેના તો પૂગો લીધો તો એને તો મજા જ આવી ગઈ. અને આ મોટર પણ લીધી 50 રૂપિયાની. અને આ પણ જો તમે કેટલી તો એની ઉપર બેસી જાય છે. એને તો બહુ જ મજા આવી ગયા છે. તો અને તમે અહીંયા આવો ને તો બગદાણા તાળની છે ને પ્રસાદી તમે જરૂર લેજો. એની પ્રસાદી છે ને બહુ જ મસ્ત આવે છે. તો અહીંયા અત્યારે બેસા છીએ. તો મારો બ્લોગ તમને કેવો લાગ્યો તો તમે કોમેન્ટમાં કહેજો. અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો ચલો બાય. આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં.